મિત્રો, શું જયરાજ આહિર વિરુદ્ધ કોઈ પુરાવા મળી ગયા કે પછી કઈ અંદરો અંદર કઈ રંધાઈ રહ્યું છે? તો શા માટે એસઆઈટીએ માયાભાઈના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ ન માંગ્યા? તો મિત્રો, શું છે આની પાછળનું રાજ? આવો જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, ડિસેમ્બર 2025માં બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધીરિયાને માર મારવાની ઘટના બની હતી. આ મામલે લોકગાયક માયાભાઈના પુત્ર એટલે કે જયરાજ આહિર પર ગંભીર આરોપો લાગ્યા હતા, પરંતુ બગદાણા પોલીસની તપાસમાં આ આરોપીને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો હતો કે આ ઘટનામાં જયરાજ આહિરની સંડોવણી છે કે કેમ. ત્યારબાદ કોળી સમાજમાં નારાજગી વ્યાપી અને કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદો ભેગા મળી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. ત્યારે આ બેઠકની ગણતરીની મિનિટોમાં જ નવનીત બાલધીરિયાના કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ નવનીત બાલધીરિયાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો. આ તપાસનો રેલો આખરે માયાભાઈ આહિરના પુત્ર એટલે કે જયરાજ આહિર સુધી પહોંચ્યો. ત્યારે તેમને એસઆઈટી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું. ત્યારે જયરાજ આહિર પહેલી વખત એસઆઈટી સમક્ષ હાજર થયો અને કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી. ત્યારબાદ એસઆઈટીએ ફરી એક વખત જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવ્યો અને આ પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને 25 જાન્યુઆરીએ મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેને ભાવનગર જિલ્લા જેલમાં ધકેલવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં એસઆઈટી દ્વારા આરોપી જયરાજ આહિરના રિમાન્ડની માંગણી કરવામાં આવી ન હતી. તેમજ જયરાજ આહિરે જામીન અરજી કરી છે, પરંતુ કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ તેને સુસ્ત બંદોબસ્ત સાથે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ત્યારે કોળી સમાજના આગેવાન કિશન મેરે જણાવ્યું કે નવનીત બાલધીરિયાના કેસમાં એસઆઈટીએ જયરાજની ધરપકડ કરી મહુવા કોર્ટમાં રજૂ કર્યું. ત્યારે રિમાન્ડની માંગણી કરવામાં આવી નથી, પરંતુ આ કેસ ગંભીર પ્રકારનો હોવાથી અને જયરાજ ભમરની ધરપકડ કરાઈ હોવાથી જ્યારે પોલીસ કસ્ટડીમાં પૂરતા પુરાવા મળ્યા હોવા છતાં જયરાજના રિમાન્ડની માંગણી ન કરાઈ હોવાની વાત સાચી છે. પરંતુ એસઆઈટીની ટીમને કોઈ રાજકીય પ્રેશર થકી આ કેસમાં રિમાન્ડની માંગણી ન કરી હોય તેવું પણ બની શકે છે. જ્યારે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા એસઆઈટીની રચના કરાઈ અને જયરાજની ધરપકડ બાદ ગૌતમ પરમારે માહિતી આપી હતી, જે દરમિયાન તેમણે હજુ પણ કેટલીક તપાસો બાકી હોવાનું જણાવ્યું હતું. ત્યારે જયરાજ વિરુદ્ધ શું એસઆઈટીને પૂરતા પુરાવા મળી ગયા છે કે કેમ, કે પછી અંદરો અંદર કંઈ રંધાઈ ગયું છે, એવી વાતને લઈને લોકોમાં ભારે ચર્ચા જાગી રહી છે. આ અગાઉ એસઆઈટીએ તમામ 8 આરોપીઓ સામે મહુવા કોર્ટમાં 7 દિવસની રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આમ હત્યાના પ્રયાસ જેવા આ ગુનામાં જયરાજના રિમાન્ડને ન માંગવાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.